નમસ્કાર. ચાલો આજે બિઝનેસની દુનિયાના એક એવા પાયાના પથ્થરને સમજીએ જેના વગર સાચું કહું ને તો કોઈ પણ ધંધો ચાલી જ ન શકે. હા, આપણે વાત કરવાના છીએ અકાઉન્ટિંગ એટલે કે નામાની, એની એકદમ બેસિક બાબતો વિશે. ચાલો એક બહુ સીધો પણ એટલો જ અગત્યનો સવાલ પૂછું. કોઈ પણ બિઝનેસને ખરેખર કેવી રીતે ખબર પડે કે એ સફળ થઈ રહ્યો છે? શું ખાલી વેચાણ વધી જાય એટલે સફળતા, કે પછી એની પાછળ કોઈ ઊંડું ગણિત છે? આ બધા જ સવાલોનો જવાબ ફક્ત એક શબ્દમાં છે: અકાઉન્ટિંગ. અને ના, આ ખાલી હિસાબ કિતાબ નથી હો. આ તો એક આખી સિસ્ટમ છે જે તમારા બધા વ્યવહારો રેકોર્ડ કરે છે, નફો નુકસાન ગણે છે, બિઝનેસની ફાઇનાન્શિયલ હેલ્થ કેવી છે એ બતાવે છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ભવિષ્યમાં શું કરવું એના માટે સાચો રસ્તો પણ બતાવે છે. એટલે ખરીદીથી લઈને વેચાણ અને છેક નફા સુધી બધું જ એક જ સેન્ટ્રલ આઈડિયા સાથે જોડાયેલું છે: એકાઉન્ટિંગ. એમ પણ કહી શકાય કે આ તો બિઝનેસની પોતાની ભાષા છે. આપણે જેને અંગ્રેજીમાં અકાઉન્ટિંગ કહીએ છીએ, બસ એને જ ગુજરાતીમાં નામું કહેવાય છે. આ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો જ હશે, ખરું ને? ચાલો હવે એની ઓફિશિયલ વ્યાખ્યા જોઈએ, અને એ ખરેખર બહુ જ રસપ્રદ છે. ધંધાના આર્થિક વ્યવહારોને ચોપડે વ્યવસ્થિત નોંધવાની કળા અને વિજ્ઞાન એટલે નામો. અહીંયા છે ને બે શબ્દો પર ખાસ ધ્યાન આપજો: કળા અને વિજ્ઞાન. કેમ? જુઓ, વિજ્ઞાન એટલા માટે કારણ કે એમાં ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો છે જેને ફોલો કરવા જ પડે, અને કળા એટલા માટે કારણ કે આ બધા આંકડાઓને એવી રીતે રજૂ કરવાના છે કે તેમાંથી બિઝનેસનું એકદમ ક્લિયર પિક્ચર દેખાય. પણ આ વ્યાખ્યામાં એક શબ્દ વારંવાર આવ્યો: વ્યવહાર એટલે કે ટ્રાન્ઝેક્શન. તો ચાલો સમજીએ કે એકાઉન્ટિંગની ભાષામાં આનો મતલબ શું થાય છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો વ્યવહાર એટલે કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે પૈસાથી અથવા તો ઉધાર પર માલ કે સેવાની આપ-લે કરવી. ટૂંકમાં ધંધામાં થતી કોઈ પણ આર્થિક લેવડ-દેવડ એ વ્યવહાર છે. ઓકે, તો હવે વ્યાખ્યા તો સમજાઈ ગઈ, પણ આ કળા અને વિજ્ઞાન પ્રેક્ટિકલી કામ કેવી રીતે કરે છે? કોઈ પણ વ્યવહાર નોંધાય કેવી રીતે? ચાલો એ આખી પ્રોસેસને સમજીએ. કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે ને, એની એક આખી જર્ની હોય છે, 3 સ્ટેપની. પહેલું સ્ટેપ છે જર્નલ. સમજો કે આ એક ડાયરી જેવું છે જ્યાં દરેક લેવડ-દેવડ તારીખ પ્રમાણે લખાઈ જાય. બીજું સ્ટેપ છે લેજર એટલે કે ખાતાવહી. અહીં શું થાય તો કે એક સરખા ટ્રાન્ઝેક્શનને એક સાથે ગોઠવવામાં આવે, જેમ કે બધી જ ખરીદી એક ખાતામાં, બધું જ વેચાણ બીજા ખાતામાં, અને છેલ્લે ત્રીજા સ્ટેપમાં આ બધા ખાતાઓનું એનાલિસિસ થાય છે, અને એના પરથી ખબર પડે છે કે ધંધામાં નફો થયો કે નુકસાન. તો કેવા પ્રકારના વ્યવહારો નોંધાય છે? મુખ્યત્વે 3. એક તો ધંધા માટે જે પણ ખરીદી કરી હોય એ, બીજું ગ્રાહકોને જે વેચાણ કર્યું હોય એ, અને ત્રીજું ધંધો ચલાવવા માટે જે પણ નાના મોટા ખર્ચા થયા હોય એ બધું જ. હવે જરા વિચારો, આ બધું જ એક એક વ્યવહાર હાથથી ચોપડામાં લખવો, એના સરવાળા કરવા, હિસાબ મેન્ટેન કરવો, કેટલું મહેનત અને ટાઈમ માંગી લેતું કામ હશે ને? પણ સારી વાત એ છે કે આ બધી માથાકૂટ હવે ટેકનોલોજીએ એકદમ સહેલી કરી દીધી છે. આજના જે મોડર્ન ટૂલ્સ છે ને, એનાથી આખું કામ ફટાફટ તો થાય જ છે, પણ એમાં ભૂલ થવાની શક્યતા પણ લગભગ 0 થઈ જાય છે. અને આ ટેકનોલોજીનું જ એક જોરદાર ઉદાહરણ છે ટેલીપ્રાઇમ. આ એક એવું અકાઉન્ટિંગ સોફ્ટવેર છે જે નામાના લગભગ બધા જ કામ ઓટોમેટિક કરી દે છે. જે કામ પેલા ચોપડામાં કલાકો સુધી ચાલતું, એ હવે આ સોફ્ટવેરથી મિનિટોમાં અને એકદમ ચોકસાઈથી થઈ જાય છે. તો બસ આ હતી અકાઉન્ટિંગની સફર. પેન એન્ડ કાગળના ચોપડાઓથી લઈને પાવરફુલ અને સ્માર્ટ પ્રાઇમ સોફ્ટવેર સુધીની. આ એક એવી ક્રાંતિ છે જેણે ધંધો કરવાની રીત જ બદલી નાખી છે.